હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા મિત્રો? તો મિત્રો આજે મળીએ એક નવા વિડીયોમાં. આજે આપણે જઈશું દાંતીવાડા ડેમ જોવા. તો આજે પાણી છોડવામાં આવશે. તો ત્યાં જઈને જોઈએ તો કેવો છે ત્યાંનો નજારો. તો મળીએ આગળના વિડીયોમાં દોસ્તો. જય શ્રી પંચમુખી હનુમાન દાદા. તો જોઈ શકો છો કેવા સરસ પહાડ દેખાઈ રહ્યા છે. હેલો ફ્રેન્ડ, આજે અમે દાંતીવાડા ડેમે પહોંચી ગયા છીએ. જોઈ શકો છો જે તમને કમાડ ખોલશે અને પાણી છોડવામાં આવશે તે બતાવવામાં આવશે. તો મિત્રો આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પાણી છોડવામાં આવશે અને તમને લાઈવ થઈને બતાવીશું ત્યાંનો નજારો. તો મિત્રો આ ડેમની સપાટી 604 ફૂટ છે અને આજની આવક સુધીમાં 602 ફૂટ સુધી ભરાઈ ગયો છે. તો મિત્રો સાવધાન રહેવું, ગમે ત્યારે પાણી છોડવામાં આવી શકે છે. તો તંત્રએ જાહેર સૂચના આપી દેવામાં આવી છે. નદી કિનારે વસતા લોકોએ નદીના પટમાં જવું નહીં. તો મિત્રો હજી સુધી એક પણ દરવાજો ખોલવામાં આવ્યો નથી. તો એવું કહેવામાં આવે છે કે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પાણી છોડવામાં આવી શકે છે. પાણી છોડવામાં આવશે તો બનાસકાંઠાના ખેડૂતો બહુ ખુશ થશે, કારણ કે આ નદી બનાસની જીવાદોરી કહેવામાં આવે છે. તો મિત્રો હવે તમને જે પાણીવાળો ભાગ છે તે બતાવીશું. તો ચાલો બીજા ભાગમાં. તો મિત્રો જોઈ શકો છો દાંતીવાડા ડેમ. આ પાણી 602 ફૂટ જેટલું આવી ગયું છે, તેથી પાણી છોડવામાં આવે છે. આજે 5 વાગ્યા સુધીમાં પાણી છોડવામાં આવશે. તો હવે આખા ડેમનો તમને નજારો બતાવીશું. જે દરવાજા છે ત્યાં સુધી જવા દેવામાં આવતા નથી, તેથી લોકો અહીં આવીને પાણી જોવે છે. તો તમે મિત્રો જોઈ શકો છો કેટલું પાણી દેખાઈ રહ્યું છે દાંતીવાડા ડેમમાં. જો ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી આ પાણીનો આવકમાં વધારો થાય તો આપણી બનાસ નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. જો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. આજે લાઈવ ડેમ બતાવવામાં આવશે જ્યારે પણ કમાડ ખોલવામાં આવશે. તો મિત્રો સબસ્ક્રાઈબર કરી દેજો. આજે સાંજે 5 વાગ્યા સુધીમાં પાણી છોડવામાં નહોતું આવ્યું અને અમે ઘરે આવી ગયા છીએ. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? જો સરસ લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.